Good morning, students. Subject ATM-DT, Automobile Transmission Mechanism and Diagnosis Testing. In this subject, last previous lecture we are discussing about the unit number 5, brake and tire system. Unit number 5 આપણે સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે બ્રેક વિશે ફંક્શન્સ, એના ટાઈપ્સ જે બે માર્ક્સની અંદર પૂછાય છે ATM-DT એક્ઝામની અંદર, એનું ફંક્શન્સ પૂછાતું હોય છે 2 માર્ક્સની અંદર, એ ડિસ્કસ કર્યું હતું. ટાઈપ્સ ઓફ બ્રેક એક ક્વેશ્ચન્સ એવો આવે છે એ આપણે જોયો હતો. બીજું એક ફૂલ ફોર્મ આવે છે 2 માર્ક્સની અંદર ABS બ્રેકનું, એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ, તે પણ આપણે ડિસ્કસ કર્યું હતું. નાઉ આજે આપણે જોઈશું ટ્રબલ શૂટિંગ ઓફ મિકેનિકલ બ્રેક. સૌથી પહેલો ક્વેશ્ચન આપણે આજે ડિસ્કસ કરીશું. ટ્રબલ શૂટિંગ ઓફ મિકેનિકલ બ્રેક. યુ નો ધ સ્ટુડન્ટ, મિકેનિકલ બ્રેકની અંદર 2 બ્રેકનો સમાવેશ થઈ જશે. એક આવશે ડ્રમ બ્રેક અને બીજી આવશે ડિસ્ક બ્રેક. આ બંને બ્રેકનું ભેગું ટ્રબલ શૂટિંગ એક્ઝામની અંદર પૂછાતું હોય છે, અથવા તો આ ક્વેશ્ચન્સને એવી રીતના પણ પૂછવામાં આવતો હોય છે કે ગીવ ધ કોઝિસ એન્ડ રેમેડીઝ ઓફ ડ્રમ બ્રેક, અથવા તો ગીવ ધ કોઝિસ એન્ડ રેમેડીઝ ઓફ ડિસ્ક બ્રેક. તો એની અંદર કઈ કઈ ટ્રબલ ક્રિએટ થાય છે ફર્સ્ટ ઓફલી એ જોઈએ. તો પહેલી ટ્રબલ છે લોસ ઓફ પેડલ રિવર્સ. ધેટ્સ મીન્સ કે તમે બ્રેક દબાવવા માટે વેનએવર ટુ એપ્લાય ધ બ્રેક પેડલ, બ્રેક ફોર્સ, બ્રેક પેડલ ઉપર જ્યારે બ્રેક ફોર્સ એપ્લાય કરો છો બ્રેક મારવા માટે, ત્યારે બ્રેક પેડલ દબાય છે એ પછી મેઇન રિટર્ન પોઝિશનમાં પાછું આવતું નથી. આવી ઘણી બધી જગ્યાએ તમે કસ્ટમરની કમ્પ્લેન્ટ સાંભળી હશે, રાઈટ? તો એના કોઝિસમાં શું લખીશું આપણે? એક તમે સૌથી પહેલાં તો એક ચાર્ટ બનાવી દો. અહીંયા લખજો ટ્રબલ નેમ, અહીંયા વચમાં મિડલમાં આવશે કોઝિસ એટલે કે કારણો, અને લાસ્ટમાં આવશે રેમેડીઝ, ઉપાય. પહેલું કારણ એનું શું હોઈ શકે? ડુ નોટ વર્ક ધ સેલ્ફ એડજસ્ટેડ. જે સેલ્ફ એડજસ્ટેડ મિકેનિઝમ જે હોય છે બ્રેકની અંદર, એટલે કે રિટર્ન સ્પ્રિંગ આપણે ટૂંકમાં કહીએ તો, આ જે રિટર્ન સ્પ્રિંગ છે વીક પડી ગઈ હોય અથવા તો પ્રોપરલી એડજસ્ટ ના હોય. તો અહીંયા લખીશું આપણે રીઝનની અંદર પહેલું કે ડુ નોટ એડજસ્ટ રિટર્ન મેકેનિઝમ. શું લખીશું સામે ઉપાયની અંદર? પ્રોપરલી એડજસ્ટ કરો. બીજું રીઝન શું હોઈ શકે? બેન્ડ ધ પુશ રોડ ઓફ માસ્ટર સિલિન્ડર. બીજું કારણ તમારે આવી રીતના લખવાનું, બેન્ડ ધ પુશ રોડ ઓફ માસ્ટર સિલિન્ડર.
માસ્ટર સિલિન્ડરનો પુશ રોડ બેન્ડ થઈ ગયો હોય, શું કરીશું એની અંદર? રેમિડીઝમાં રિપ્લેસ. તો આવી રીતે તમારે આ એક ટ્રબલ આપણે પહેલાં લખી, એક ટ્રબલનું નામ છે, એના આપણે કારણ લખ્યા. એ કારણની સામે આપણે એનું સોલ્યુશન શું કરીશું? દેટ્સ મીન્સ કે રેમિડીઝ જેને કહેવાય તે રેમિડીઝ આપણે રીઝનની સામે અહીંયા લખ્યું. આ રીઝનનું રેમિડીઝ આપણે અહીંયા લખ્યું. તો આ રીતે તમારે આખો ટ્રબલ શૂટિંગ ચાર્ટ બનાવવાનો છે. હવે જોઈએ બીજા રીઝન્સ. હું અહીંયા લખતો નથી, તમારે નોટ કરવાના છે હું બોલું એ મુજબ. બીજું રીઝન્સ આવશે વિયરિંગ બ્રેક લાઇનર. બ્રેક લાઇનર જો ઘસાઈ ગયા હોય તો પણ આ પ્રોબ્લેમ થશે. તો એની સામે શું લખશો? રિપ્લેસ. આ પહેલી ટ્રબલની વાત થઈ. ટ્રબલ નંબર 2 જોઈએ. મિકેનિકલ બ્રેકની ટ્રબલ શૂટિંગ આપણે ચાલુ છે. એમાં પહેલી ટ્રબલ ડિસ્કસ કરી આપણે લોસ ઓફ પેડલ રિવર્સ. એના આપણે રીઝન જોયા, 2 થી 3 રીઝન. બીજી ટ્રબલ જોઈએ આપણે ડ્રેગિંગ ઓફ બ્રેક. બ્રેક છટકી જવી, ડ્રેગ થઈ જવું અથવા તો ખસી જવું. શું હોઈ શકે એના રીઝન? ડેમેજ ધ લિંકેજ. પહેલું રીઝન શું આવશે? ડેમેજ લિંકેજ. બ્રેક લિંકેજ હોય એ ડેમેજ થઈ ગયું હોય, ફોલ્ટી હોય, કંઈક ને કંઈક ખરાબી હોય, તો એના લીધે તમારે ડ્રેગિંગનો પ્રોબ્લેમ બ્રેકની અંદર આવશે. સામે શું લખશું? લિંકેજ ખરાબ છે તો એને ઇફ પોસિબલ ટુ રિપેર આઈધર રિપ્લેસ. જો પોસિબલ હોય તો તેને રિપેર કરો અથવા તો રિપ્લેસ કરો. બીજું ઇમ્પ્રોપર એડજસ્ટમેન્ટ ઓફ શૂ. બ્રેક શૂ જે છે એને પ્રોપર એડજસ્ટ ન કરેલા હોય. એડજસ્ટ બ્રેક શૂ. શું કરીશું? રેમિડીઝમાં પ્રોપરલી એડજસ્ટ. ક્લિયર? ચેક ધ રિટર્ન સ્પ્રિંગ. બીકોઝ બ્રેક ડ્રેગિંગ થવાનું મેઇન રીઝન હોય છે કે રિટર્ન સ્પ્રિંગની અંદર કંઈક ખરાબી હોય. ખરાબીની અંદર શું થશે તો કે વીક પડી જશે. વીક રિટર્ન સ્પ્રિંગ. એનું જે સ્પ્રિંગ ટેન્શન જે કહેવાય, સ્પ્રિંગનું પ્રોપર ટેન્શન હોય છે, એ સ્પ્રિંગ ટેન્શન જો વીક થઈ જાય તો તમારે બ્રેક ડ્રેગિંગ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આ ત્રીજું રીઝન છે બ્રેક ડ્રેગિંગનું. સામે રેમિડીઝમાં શું લખશું? રિપ્લેસ. કારણ કે સ્પ્રિંગ એકવાર ખરાબ થઈ ગયા પછી એને રિપેર કરવાનું કોઈ મિનિંગ છે નહીં. પ્રોપર એનું સ્પ્રિંગ ટેન્શન તમને પાછું મળશે નહીં. તો એવા કેસની અંદર શું કરીશું આપણે? તેને રિપ્લેસ કરીશું. બીજું જોઈએ હવે લોસ ઓફ વ્હીલ બેરિંગ. લૂઝ હોય, વ્હીલ બેરિંગ જો લૂઝ હોય, લૂઝ ઓફ વ્હીલ બેરિંગ, તો પ્રોપરલી તેને ટાઈટ કરો. વ્હીલ બેરિંગ લૂઝ હોય તો પણ તમારે ડ્રેગિંગની ટ્રબલ ખાસ જનરેટ થતી હોય છે.
ત્રીજી ટ્રબલ આપણે જોઈએ, વન સાઇડ પુલ વ્હીકલ ડ્યુરિંગ બ્રેકિંગ. ત્રીજી ટ્રબલ શું છે અહીંયા? વન સાઇડ વ્હીકલ પુલ ડ્યુરિંગ બ્રેકિંગ. શું હશે એનું રીઝન? બ્રેક દબાવો, વ્હીકલ એક સાઈડ ખેંચાતું હોય, એક સાઈડ વ્હીકલ પુલ થઈ જતું હોય, એના રીઝન શું હોય? તમે ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગની અંદર 5th સેમની અંદર જ્યારે ટ્રેનિંગમાં જાઓ સર્વિસમાં, તમે બ્રેકનું સર્વિસિંગ કરતા હોય અથવા તો કસ્ટમરની એની કમ્પ્લેન તમે સાંભળી હશે કે જ્યારે બ્રેક દબાવું છું અથવા તો બ્રેક પેડલ ઉપર ફોર્સ આપું છું ત્યારે વ્હીકલ એક સાઈડ ખેંચાતું જોવા મળતું હોય છે, વ્હીકલ એક સાઈડ પુલ થતું જોવા મળતું હોય છે. આ બધાના રીઝન શું હોય? તો કે ઓઇલ ઓન બ્રેક લાઇનર. પહેલું તો રીઝન છે બ્રેક લાઇનર ઉપર ઓઇલ આવી ગયું. તો અહીંયા તમારે આગળ અહીંયા રીઝન લખતા રહેજો. આ ટ્રબલની સામે એક્ઝેક્ટ રીઝન લખજો સ્ટુડન્ટ કે બ્રેક લાઇનર ઉપર ઓઇલ આવી ગયું હોય. એકવાર બ્રેક લાઇનર ઉપર ઓઇલ આવી જશે પછી એને તમે ગમે એટલું વોશ કરો, ક્લીન કરો તો પ્રોપરલી એની જે એફિશિયન્સી મળવી જોઈએ એ મળશે નહીં. તો એના માટે શું કરવું જોઈએ? બ્રેક લાઇનર શું કરીશું? બદલી નાખીશું. ઇટ રિપ્લેસ ઇટ. બીજું કે ઇમ્પ્રોપર એડજસ્ટમેન્ટ ઓફ શું? બ્રેક શું હોય એના પ્રોપર એડજસ્ટમેન્ટ ના હોય, લૂઝ થઈ ગયા હોય. રિપેરિંગ વર્ક કરતી વખતે અથવા તો અમુક કિલોમીટર થાય પછી એના અંદર કંઈક મિસ એલાઇનમેન્ટ થઈ ગયું હોય તો બ્રેક શૂને પ્રોપરલી એડજસ્ટ કરો તો તમારે આવી ટ્રબલ થશે નહીં. અનઇવન ટાયર પ્રેશર. વ્હીકલ એક સાઈડ ખેંચાતું હોય ડ્યુરિંગ બ્રેકિંગ દરમિયાન તો એનું મેઇન રીઝન હોય છે અનઇવન ટાયર પ્રેશર. ટાયરની અંદર લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ ટાયરનું પ્રેશર મેન્ટેન ના હોય તો એ ખાસ તમારે ટ્રબલ ક્રિએટ થતી હોય છે કે વ્હીકલ એક સાઈડ ખેંચાતું હોય. નેક્સ્ટ હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2. આ વાત કરી આપણે મિકેનિકલ બ્રેકની ટ્રબલ શૂટિંગની. હવે નેક્સ્ટ ટ્રબલ શૂટિંગ જોઈએ આપણે હાઇડ્રોલિક બ્રેકનું. અલગથી જે ક્વેશ્ચન્સ આવતો હોય છે હાઇડ્રોલિક બ્રેક માટેનું એનું ટ્રબલ શૂટિંગ આપણે ડિસ્કસ કરીશું. હાઇડ્રોલિક બ્રેકની અંદર કેવી કેવી ટ્રબલ ક્રિએટ થાય તો સૌથી પહેલી ટ્રબલ આવશે એની અંદર નોઇઝી. ટ્રબલ શૂટિંગ ચાર્ટ તો તમારે દરેકમાં બનાવી દેવાનું આવી રીતના. અહીંયા ટ્રબલ નેમ, અહીંયા આવશે કોઝિસ અને અહીંયા આવશે રેમેડીઝ, ઉપાયો. પહેલી ટ્રબલ છે નોઇઝી બ્રેક. બ્રેકમાંથી અવાજ આવો. શું તકલીફ હોય એની અંદર? તો વિયરિંગ ધ લાઇનર, બ્રેક લાઇનર ઘસાઈ ગયા હોય. Then after bend the brake shoe. અહીંયા રેમેડીઝમાં શું લખશું? લાઇનર ઘસાઈ ગયા હોય તો ઓબ્વિયસલી એને રિપ્લેસ જ કરવા પડશે. બીજું રીઝન છે બેન્ડ ધ બ્રેક શૂ. બ્રેક શૂ તમારા બેન્ડ થઈ ગયા, રિપ્લેસ કરો. ડ્રમ ઉપર તમારે કોઈ ઘસારો પડ્યો છે, વિયરિંગ ધ ડ્રમ.
રિપ્લેસ ઇટ. રીફિનિશિંગ કરો અથવા તો રિપ્લેસ કરો. ડ્રમ ઉપર જ્યારે ઘસારો પડતો હોય છે, વધારે પડતા કાટ લાગવાથી, વધારે પડતું કોરોઝન લાગવાથી જ્યારે એની ઉપર ઘસારો પડતો હોય છે ત્યારે એની અંદર ખાસ ટ્રબલ ક્રિએટ થતી હોય છે. નોઇઝિંગ. એ ઘસારો દૂર કરવા માટે કાં તો તેને રિપ્લેસ કરીશું અથવા તો તેને રીફિનિશિંગ કરીશું. બીજી ટ્રબલ જોઈએ હવે. ખાસ હાઇડ્રોલિક બ્રેકની હોય છે તે બ્રેક પેડલ goes to the ફ્લોરબોર્ડ. ફ્લોરબોર્ડ ઉપર તમારું પેડલ વારંવાર જતું રહેતું હોય, એના રીઝન્સ શું હોય? તો પહેલું લખશું વિયર બ્રેક લાઇનર. બ્રેક લાઇનર એની અંદર ઘસાઈ ગયો હોય તો પણ આ પ્રોબ્લેમ થાય. સામે શું કરીશું? રિપ્લેસ ઇટ. લો લેવલ ઓફ બ્રેક ઓઇલ. આ ટ્રબલનું મેઇન રીઝન શું હોય છે? લો લેવલ ઓફ બ્રેક ઓઇલ. તો પણ એના લીધે આ પ્રોબ્લેમ થશે. તો શું કરીશું? ટોપઅપ કરો. નવું ઓઇલ તમે આની અંદર ટોપઅપ કરો. બીજું, સિસ્ટમમાં એર આવી ગઈ હોય. હાઇડ્રોલિક બ્રેકની અંદર મેઇન ટ્રબલ થતી હોય છે અથવા તો મેઇન કારણ હોય છે ટ્રબલ થવાનું, તે છે વારંવાર સિસ્ટમમાં એર આવી જાય. તમે બ્રેક બ્લીડિંગ નામ સાંભળ્યું હશે સ્ટુડન્ટ. બ્રેકનું બ્લીડિંગ તમે કરેલું બી હશે ટ્રેનિંગ દરમિયાન. આગળ ક્વેશ્ચન્સ આપણે આવશે, આ ક્વેશ્ચન્સ ત્યારે જોઈશું એની વિથ લાઇન ડાયાગ્રામ સાથે. એક્સપ્લેન ધ બ્રેક બ્લીડિંગ ઓફ હાઇડ્રોલિક બ્રેક, આવો ક્વેશ્ચન્સ તમારે આવે છે. અત્યારે સમજીએ આપણે એને કે બ્રેક બ્લીડિંગ ધેટ મીન્સ કે ટુ રિમૂવ ધ એર ફ્રોમ ધી સિસ્ટમ. એર જે આવી ગઈ હોય સિસ્ટમમાં તેને જે રિમૂવ કરવાની જે પ્રોસિજર છે તેને બ્રેક બ્લીડિંગ કહેવામાં આવે છે. તો મેન અહીંયા કજી શું લખશું? એર ઇન સિસ્ટમ. સિસ્ટમમાં એર આવી ગઈ હોય, મેં તમને શું કીધું એનો સામે ઉપાય? બ્લીડિંગ કરો. બ્રેકનું બ્લીડિંગ કરવું પડશે. તો આ મેઇન ટ્રબલ છે નોઇઝીની અથવા તો બ્રેક પેડલ ગોઝ ટુ ધ ફ્લોરબોર્ડ. એક્સેસિવ પેડલ પ્લે. ત્રીજી ટ્રબલ છે હાઇડ્રોલિક બ્રેકની, વધારે પડતું પેડલ પ્લે વધી જવી. એક્સેસિવ પેડલ પ્લે. હવે તમને એક બ્રેક પેડલ પ્લે એડજસ્ટમેન્ટ તમને સમજાવી દઉં અહીંયા. બ્રેક પેડલ પ્લે એડજસ્ટમેન્ટ બે પ્રકારના હોય છે. એક ફ્રી પેડલ પ્લે એડજસ્ટમેન્ટ અને એક ફ્લોરબોર્ડ એડજસ્ટમેન્ટ. ફ્રી પેડલ પ્લે એડજસ્ટમેન્ટની અંદર આપણે બ્રેક પેડલ કેટલું ફ્રી રહે છે, જે એઝ પર સર્વિસ મેન્યુઅલ પ્રમાણે આઈ થિંક 4 વ્હીલરની અંદર 19 થી 25 mm જેટલી રાખવામાં આવતી હોય છે. તો એ જે ફિક્સ કરેલી મેન્યુફેક્ચરિંગ કંપનીએ ફ્રી પેડલ પ્લે જો પ્રોપર ન હોય અથવા તો વધી જતી હોય તો એની અંદર બહુ બધા ટ્રબલ ક્રિએટ થતા હોય છે. તો અહીંયા એક ટ્રબલ છે કે એક્સેસિવ ફ્રી પેડલ પ્લે. તો એની સામે એના રેમેડીઝ શું લખશું? પહેલું એક પોઝિટ છે, એનું કારણ છે મેઇન કે મોર ફ્રી પ્લે ઇન બ્રેક પેડલ. વધારે ફ્રી પ્લે બ્રેક પેડલની અંદર થઈ જવી. તો પ્રોપરલી એડજસ્ટ કરો. ઇમ્પ્રોપર એડજસ્ટમેન્ટ ઓફ બ્રેક શૂ. બ્રેક શૂ પ્રોપરલી એડજસ્ટમેન્ટ ન હોય તો એને પ્રોપરલી એડજસ્ટ કરો. આ બીજું રીઝન છે. ત્રીજું રીઝન આવશે ડુ નોટ યુઝ પ્રોપર ગ્રેડ ઓફ ઓઇલ. તમારું જે બ્રેક ફ્લુઇડ આવે છે, બ્રેક ઓઇલ આવે છે, એ જો પ્રોપર ગ્રેડ વાળું યુઝ નહીં કર્યું હોય
તો પણ તમારે આવા પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય છે. તો આ એક રીઝન છે તમારું કે ડુ નોટ યુઝ ધ પ્રોપર ગ્રેડ ઓફ ઓઇલ. પ્રોપર ગ્રેડવાળું તમે ઓઇલ યુઝ ના કરી હોય તો પણ આવી બધી તકલીફ તમારે થતી હોય છે. તો આજે આપણે બે ક્વેશ્ચન સ્ટુડન્ટ જોયા. પહેલો ક્વેશ્ચન જોયો ટ્રબલ શૂટિંગ ઓફ મિકેનિકલ બ્રેક, બીજું જોયું ટ્રબલ શૂટિંગ ઓફ હાઇડ્રોલિક બ્રેક. નેક્સ્ટ હવે આપણે જોઈશું આગળ ટ્રબલ શૂટિંગ ઓફ એબીએસ બ્રેક, એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ ટ્રબલ શૂટિંગ આપણે જોઈશું. થેન્ક યુ.